Namaste. Welcome back to Sanskrit class, chapter number 6, Bhavatu Bharatam. Bharatam means India, Bharat, Bhavatu, થાવ. આપણો ભારત દેશ આવો થાય એવા અર્થમાં આ કાવ્ય લખાયેલું છે. તો જોઈએ શું કહે છે. અસ્માકમ દેશસ્ય નામ કિમ. अस्माकम अवर देशस्य कंट्री नाम नेम किम what is our country name. अस्माकम देशस्य नाम भारत देशः. तो our country name is भारत, India. एषा का, who is she. एषा भारत माता, शी इज भारत माता. भारतम भारतम भवतु भारतम. शक्ति संवृतम युक्ति संवृतम शक्ति युक्ति संवृतम भवतु भारतम. भारत, ભારત મીન્સ ઇન્ડિયા, પણ ભારતમ આપણે અહીંયા લખીશું મધર ઇન્ડિયા. શક્તિ સંવૃતમ મીન્સ ફૂલ ઓફ એનર્જી. સંવૃતમ મીન્સ ફૂલ ઓફ એન્ડ શક્તિ મીન્સ એનર્જી. યુક્તિ સંવૃતમ મીન્સ સંવૃતમ અગેન ફૂલ ઓફ એન્ડ યુક્તિ મીન્સ skills. Shakti Yukti Samvrutam, full of energy and skills. Bhavatu, may become. So translation is, India, my country, may you become full of energy, may you be full of skills. In this way, may India, my country, be full of energy and skills. સમજીએ કે આપણો ભારત દેશ એ પોતાની શક્તિ માટે, પોતાની રક્ષા કરવા માટે, બીજાની રક્ષા કરવા માટે શક્તિથી ભરપૂર છે. આપણો ભારત દેશ પોતાના વિકાસ માટે આઈડિયાવાળો છે ને સ્કિલ્સવાળો છે. તો આપણો ભારત દેશના લોકો, આપણા ભારત દેશના લોકો શક્તિ અને યુક્તિવાળા થાય. નાઉ નેક્સ્ટ પેરા. શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ ભવતુ ભારતમ. શસ્ત્રધારકમ means possessing arm and ammunition. Shastradharakam, possessor of science, scientist. Shastradharakam means powerful in the possession of arms and ammunition and science. It means કે આપણો ભારત દેશ શસ્ત્રવાળો means capable to પ્રોટેક્ટ અવર સેલ્ફ, એના માટે જે શસ્ત્ર જોઈએ એ, અસ્ત્રો જોઈએ એ વાળો થાય, એ ધારણ કરનારો થાય. અને શાસ્ત્ર ઇટ મીન્સ નોલેજ, પણ અહીંયા પર્ટિક્યુલર સાયન્સને લગતી નોલેજની વાત છે. એટલે આપણો દેશ એ શાસ્ત્ર વિજ્ઞાન ક્ષેત્રે અને શસ્ત્રથી સજ્જ એવો બને. So translation is, may India, my country, become the possessor of arms, ammunition and the power of sciences. In this way, may India, my country, become powerful with arms, ammunition and the sciences. Now next paragraph. Riti Sanskrutam, Niti Sanskrutam. Riti Niti Sanskrutam Bhavatu Bharatam. Riti means culture
ઓન વિથ અ કલ્ચર લાઈફ સ્ટાઇલ. નીતિ સંસ્કૃતમ, કલ્ચર ઇન એથિક્સ. સી, આપણે લાઈફસ્ટાઈલ આપણી અલગ પ્રકારની છે અને આપણા એથિક્સ પણ અલગ છે. સો મે ઇન્ડિયા માય કન્ટ્રી બીકમ વન વિથ અ કલ્ચર લાઈફસ્ટાઈલ, ethics and discipline. May it be full of methods and ethics both. It means કે આપણા ભારત દેશમાં લોકો સંસ્કારી છે, સંસ્કારી થાય, નીતિ નિયમોવાળું જીવન જીવનારા થાય અને ભારત દેશના લોકો સંસ્કારી જીવન શૈલી મીન્સ લાઈફસ્ટાઈલ એમની સંસ્કારી કલ્ચરવાળી બને અને નીતિ નિયમોવાળી બને. ઇટ મીન્સ કે ડિસિપ્લિનવાળી બને, એથિક્સવાળી બને, એવી પ્રાર્થના છે. નાઉ નેક્સ્ટ, કર્મનિષ્ઠકમ ધર્મનિષ્ઠકમ. કર્મ ધર્મનિષ્ઠકમ ભવતુ ભારતમ. કર્મ, વોટ ઇઝ ધ મીનિંગ ઓફ કર્મ? કર્મ ઇઝ ધ મીનિંગ ઓફ ડ્યુટી. ડ્યુટી ઇઝ અ કર્મ. કર્મનિષ્ઠિકમ means faithful to duty. Dharmaniષ્ઠિકમ, Naishtikam means faithful, faithful to religious. So translation is, may India my country be faithful to duty and faithful to religious. In this way, may India be faithful to both duty and religion. It means કે આપણા ભારત દેશમાં લોકો પોતાના કર્મ પ્રત્યે નિષ્ઠાવાળા થાય, મીન્સ ફેથફુલ બને અને કર્મ માટે પણ તેઓ કર્મનિષ્ઠ બને, મીન્સ કામ કરવાવાળા બને. આપણા દેશના લોકો ધર્મ પ્રત્યે પણ ફેથફુલ થાય અને ધર્મના કામ પણ કરે. તો આપણા ભારત દેશના લોકો એ ફેથફુલ ટુ ડ્યુટી એન્ડ ફેથફુલ ટુ રિલિજિયનવાળા થાય. નાવ નેક્સ્ટ એન્ડ લાસ્ટ પેરેગ્રાફ. ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ, ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ ભારતમ. ભારતમ ભારતમ ભવતુ ભારતમ. ભક્તિ સાધકમ, સાધકમ means achieving, ભક્તિ means devotion, તો achieving devotion. મુક્તિ સાધકમ, મુક્તિ means salvation, making efforts for salvation. So India my country is achieves devotion and make efforts for salvation. In this way, may India become the achiever of both devotion and salvation. So, આપણો ભારત દેશ કેવો બને એની અહીંયા વાત કરી છે. સો વી ઓલ્સો ફોલો ધેટ કાઇન્ડ ઓફ થિંગ્સ, કે શસ્ત્રોવાળો પણ હોય, શાસ્ત્રવાળો પણ હોય. ઇટ મીન્સ પાવર ઓફ પ્રોટેક્શન માટે આર્મ ફોર્સ પણ આપણી પાસે હોય અને સાયન્ટિસ્ટ અને ઘણા બધા શાસ્ત્રો મીન્સ ઘણું બધું નોલેજવાળા પણ બને, કલ્ચર લાઈફસ્ટાઈલવાળા બને, કલ્ચર એથિક્સવાળા બને, ફેથફુલ ટુ ડ્યુટીવાળા બને, ફેથફુલ ટુ રિલિજિયનવાળા બને અને અચીવિંગ ડિવોશન and making effort for salvation. So different kind of aspects here explain કે આપણો ભારત દેશ કેવો બને. Thank you very much.